સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી। પાટણમાં ગુજરાત સરકારની પ્લોટ અને ઘર વિહોણા નાગરિકોને રહેઠાણની સુવિધા પૂરી પાડવાની યોજનાના અંતર્ગત સિદ્ધપુર તાલુકામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। આ યોજનામાં તાલુકાના વિવિધ ગામોના કુલ 72 જરૂરિયાતમંદ લાભાર્થીઓને મફત પ્લોટના હુકમ અને સનદ એનાયત કરવામાં આવ્યા હતા। જે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં છેવાડાના પરિવારોને રહેઠાણનો હક આપીને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને લાભાર્થી પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જે સિદ્ધપુર તાલુકામાં 72 લાભાર્થીઓને મફત પ્લોટ મળવાની વાત કરવામાં આવી હતી। જે ગુજરાત સરકારની પ્લોટ વિહોણા યોજના માટેની વાત કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિતરણ કાકોસી સહિત 4 ગામોને પ્લોટ ફાળવણી આપવામાં આવી હતી, જે વર્ષોથી ઘરનું સપનું સાકાર બન્યું હતું। આજે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કાકોસી મુકામે જે ગામની અંદર ગામતર નથી તેવા ગામો સિદ્ધપુર તાલુકાના જે બાકી રહ્યા હતા, 3 ગામની દરખાસ્ત કરી હતી। 3 ગામની દરખાસ્ત ગુજરાત સરકારે મંજૂર કરી। હું આદરણીય મુખ્યમંત્રીને ખૂબ દિલથી અભિનંદન આપું છું। એની સાથે સાથે કાકોસી મુકામે 50 ગુંઠાનું જે ગામતર થયું એની અંદર કેટલાય ટાઈમથી લાભાર્થીઓ એમને રાહતના પ્લોટ મળે એ બાબતની રજૂઆત હતી। આજે 64 લાભાર્થીઓને એના કારણે આજે ગામમાં સનદ પ્રાપ્ત થઈ છે। એની સાથે સાથે વાઘરોડમાં 3 અને મેત્રાણામાં 2 અને દેથરીમાં 3 એમ કુલ મળીને સિદ્ધપુર તાલુકામાં આજે 72 લાભાર્થીઓને સનદનો હુકમ થયો છે। એ બતાવે છે કે ગુજરાત સરકાર હંમેશા આ વિસ્તારની અંદર રાહતના પ્લોટમાં કોઈ રહી ના જાય એ પ્રકારની અમારી તાલુકા પંચાયત અને અમારા આગેવાનો જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આવનાર સમયમાં પણ લોકોને વધુમાં વધુ એનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા